ચાલો આજે આપણે એક નાની એવી ટેવ પાડીએ। આ ટેવથી આપણે મનથી અને સ્વાસ્થ્યથી બંનેથી આપણે આજ સ્વસ્થ રહીશું। શું તમને રોજ થાક લાગે છે અને કામમાં ધ્યાન નથી લાગતું? તો તમને લાગે છે કે આ સમસ્યા બહુ મોટી છે, પણ ક્યારેક કારણ બહુ નાનું હોય છે। ચાલો આપણે જોઈએ પાણીનું મહત્વ। આપણું મગજ લગભગ 70% પાણીથી બનેલું છે। જો તમે પૂરતું પાણી નહીં પીતા હો તો એનર્જી ઘટે છે। એનર્જી ઘટે એટલે આપોઆપ આપણું ધ્યાન ભટકે છે અને મગજને થાક પણ લાગે છે, અને એનર્જી ઘટે એટલે તમારું ફોકસ પણ ઘટે છે। આથી આપણે પાણી પીવું બહુ જ જરૂરી છે। જો તમે ફોકસ વધારવો હોય તો રોજ પૂરતું પાણી પીવું જરૂરી છે। કદાચ આપણે સ્ટાર્ટિંગથી જલ્દી પાણી રિકવર કરવું બહુ મુશ્કેલ પડે છે, પણ તમે ધીમે ધીમે થોડું પાણી પીતા રહો, કારણ કે પાણી આપણે બહુ ઓછું પીશું તો આપણા શરીરમાં પાણીની કમી રહેશે અને મગજને પણ પૂરતું પાણી અને એનર્જી નહીં મળી શકે। એટલા માટે પાણી પીવું બહુ જ જરૂરી છે, જેથી કરી અને આપણે મનથી અને સ્વાસ્થ્યથી બંને રીતે આપણે સ્વસ્થ રહી શકીએ। સવારમાં ઉઠતા જ પાણી પીવો અને દિવસ દરમિયાન પાણી પીતા રહો, જેથી કરી અને આપણે આ ટેવ પાડશી તો તેના ઉપર આપણે વધારે પાણી ઉપર ફોકસ કરી શકશું, અને પાણી ઉપર આપણે ફોકસ કરશું અને પાણી પીતા રહીશું તો જ આપણે આગળ ફોકસમાં જે આપણું કામ હોય તેમાં પણ ધ્યાન સારી રીતે આપી શકશું। આ એક નાની આદત છે, આપણા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે, અને આવી જ રીતે આવી નાની આદતોનો આપણે ટેવ પાડવી જોઈએ, જેથી કરી અને નાની આદતો પણ આપણા જીવનમાં બહુ જ જરૂરી છે અને ઉપયોગી પણ છે। આ માટે આવા નાની આદતો બદલાવા માટે આપણા ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।